હું તમારા બધાના તરફથી સ્વાગત કરું છું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું. મોદીજી, ઘણું ઘણું સ્વાગત છે આપનું. આભાર રજતજી. લાંબા સમય પછી તમારે ત્યાં આવવાની તક મને મળી છે. મોદીજી, જ્યારે જ્યારે ચૂંટણી થાય છે, શાંત થઈ જાઓ. તમે બધા જરા પોતપોતાની એનર્જી બચાવીને રાખો. તમને 4 તારીખે પણ આ એનર્જીની જરૂર પડશે. મોદીજી, જ્યારે જ્યારે ચૂંટણી થાય છે અને તમે સામે આવો છો તો જનતામાં આ જ રીતનો જોશ દેખાય છે, ઉત્સવનો માહોલ બની જાય છે. અને તમે જે નારો આપો છો એ નારાને લઈને લોકો ઘણી મજા લે છે. આ વખતે તમે કહ્યું અબકી બાર 400 પાર. તો હું જોઈ રહ્યો છું ડિજિટલ મીડિયા પર કોઈએ લખ્યું, हौले हौले हो जाएगा प्यार अब की बार 400 पार. કોઈએ લખ્યું દિલ કા ભંવર કરે. दिल का भंवर करे पुकार अब की बार 400 पार. અને પછી એ પણ લખી દીધું, चटनी के बिना ढोकला बेकार अब की बार फिर से मोदी सरकार. અને ક્રિએટિવિટીનું ઉદાહરણ જુઓ. લખ્યું છે, साइकिल से जाएं हाथ से कमल का बटन दबाएं. અને પછી લખ્યું, बेईमानों के लिए मोदी जहर है, गद्दारों के लिए मोदी कहर है और देश में मोदी की लहर है. અને પછી કોઈ એ પણ લખી દે છે કે नतीजों के बाद राहुल होंगे फरार अब की बार 400 पार. તો આજે દીવાનગી છે, દરેક ચૂંટણીમાં દેખાઈ આવે છે. સારું થયું કે મને તમારા શોમાં આવવાની તક મળી અને તમે રિસર્ચ કરીને ઘણું બધું કમ્પાઇલ કર્યું છે. હું પોતે એટલી દોડાદોડીમાં રહું છું. આ વસ્તુઓ તરફ મારું ધ્યાન પણ ઘણું સૌથી ઓછું જાય ઇન્ટરેસ્ટિંગ છે. વસ્તુ મારી રહી ગઈ કહેવાની. એમણે જેમ લગ્નનું કાર્ડ છપાય છે એમ લગ્નનો પ્રોગ્રામ છાપ્યો છે. એમણે લખ્યું છે 1 જૂને મહેંદી અને બીજી કેજરીવાલની વિદાય. ચોથી જૂને બ્રેકફાસ્ટ અને એના પછી પીઠી અને લંચ પર રડવા પડવાનું શરૂ. 3 વાગે ઈવીએમની ડોલીમાં વાપસી. 5 વાગે વિપક્ષની વિદાય. 6 વાગે વિદાયનું રડવાનું અને 7 વાગે પપ્પુ જશે ઇટલી. જો તમારી પાસે જો લગ્નનો કાર્ડ હોય તો લોકોને બતાવી દેજો, જેથી એટલે ખબર પડે કે આ શું જુઓ, શું કરે આ કાર્ડ છે. લોકો. આ તમે બધા જોઈ શકો છો. પ્રયત્ન કરો અને સ્ક્રીન પર પણ બતાવી દો. હવે આ લગ્નનું ઓછું અને વિદાયનું કાર્ડ વધારે લાગી રહ્યું છે. એટલું તો નક્કી છે કે દેશના જે યુવા છે એમનું જે ક્રિએટિવ માઇન્ડ છે એ આ ચૂંટણીમાં ઘણું એક્ટિવ લાગે છે અને એના કારણે એ દરેક વસ્તુમાં નારા પણ, વ્યંગ પણ અને ઘણા ઓછા શબ્દોમાં વિશ્વાસ પણ પ્રગટ કરે છે. અને જ્યારે આ 400 પારની વાત આવી
તો એના બે પાસા છે. એક તો આ બીજેપીએ બનાવેલું નારું નથી, આ જનતાના દિલોમાંથી નીકળેલો અવાજ છે. જ્યાં સુધી મોદીનો સવાલ છે, તમે જુઓ છો 19 થી 24 સુધી અમે લગભગ 360 જીતીને આવ્યા હતા એનડીએ, અને સદનમાં 2-3 દળ એવા હતા જે સતત અમારી સાથે રહેતા હતા. તો એનડીએ પ્લસ જુઓ તો અમે ઓલરેડી 400 પ્લસ હતા. 2019 થી 2024 સુધી સદનમાં અમે 400 હતા. પહેલા 400. જો તમારા પરિવારમાં બાળક 90 માર્ક લઈને આવ્યો અને એના બધા વિરોધી કે એના કોમ્પિટિટર ક્લાસમાં જે પણ છોકરાઓ છે એ 30 લાવ્યા, 40 લાવ્યા, તો પણ તમે એને નહીં કહેશો કે યાર તારા બાકીના 40 લાવે છે, તું 50 લઈને બેસી જા, બેકારમાં કેમ 90ની મહેનત કરે છે? તમે પણ એને કહેશો નહીં યાર 90 આવ્યા પણ 95 માટે આવતા વખતે ટ્રાય કરજે ને. તો 400 થયા બાદ મને તો મારા સાથીઓએ કહેવું જ પડશે કે ભાઈ આપણે તો હજુ આગળ વધવાનું છે, એટલે 400 પાર આવ્યા. બીજું, આવા જ કોઈ ક્રિએટિવ માઇન્ડે મને સૂચન કર્યું હતું કે 370 લોકોના મનમાં એવું ફિટ બેસી ગયું છે, અને હિન્દુસ્તાનની આઝાદીના ઇતિહાસમાં દેશની એકતા માટે જે પ્રયાસ થયા એમાં ધારા 370ને લઈને જે કામ થયું છે એક મહત્વપૂર્ણ પગલું છે ભારતની વિકાસ યાત્રામાં. એટલે કોઈએ કહ્યું કે હવે બીજેપીએ ટાર્ગેટ કરવું જોઈએ, બીજેપી માટે 370. તો એ 370 ધારામાંથી, અને આ મને કોઈ કાશ્મીરના સાથીએ કહ્યું હતું, તો 370 સીટનું ક્યારેક, એટલે મેં સંસદમાં કહ્યું ભાઈ એવા પણ લોકો છે જે મને કહે છે કે ભાઈ બીજેપી 370 પ્રાપ્ત કરવા જોઈએ, જેથી 370નું મહાત્મ્ય જનમાનસ પર રજીસ્ટર થઈ જાય. મોદીજી, મને યાદ છે જ્યારે 5 વર્ષ પહેલા તમે આ જ રીતે જનતાની સામે આવ્યા હતા, તમે જે કામ કર્યા એ જણાવવા માટે. એના થોડા જ દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા. એ અમદાવાદમાં મોટા સ્ટેડિયમમાં ગયા હતા અને ત્યાં એમણે પણ નારો લગાવ્યો, અબકી બાર ટ્રમ્પ સરકાર. એ હારી ગયા. પછી જો બાઇડન આવી ગયા. તો જેટલા વિરોધી હતા એ કહી રહ્યા હતા કે હવે તો અમેરિકા સાથે મોદીના સંબંધો ખરાબ થઈ જશે. એ તો ટ્રમ્પની સાથે હતા, હવે તો જો બાઇડન આવી ગયા. અને અમે જોયું કે ટર્મ પત્તા જો બાઇડને તમને બોલાવ્યા અને વ્હાઇટ હાઉસમાં એવું સન્માન આપ્યું કે જે અમે પહેલા ક્યારેય નહોતું જોયું. I'm honored to be the first to have you here in 15 years. Yes. Prime Minister Modi, welcome back to the White House. I cannot imagine His Excellency Modi getting intimidated or being forced to take any steps or actions that would go against the national interests of India and the people of India. And there is pressure against him, I am aware of that. He really wants to do the right thing for India. He wants to be open, he wants to be supportive of new companies, and obviously, but at the same time, make sure it accrues to India's advantage. I am a fan of Modi, so. I said to my friend, the Prime Minister, before the last time I saw someone on the stage here was Bruce Springsteen, and he didn't get the welcome that Prime Minister Modi has got. Prime Minister Modi is the boss. મોદીજી, પહેલા પણ અમે પ્રધાનમંત્રી જોયા છે, પહેલા પણ આપણા પ્રધાનમંત્રી વિદેશમાં ગયા છે, પરંતુ શું કારણ છે કે દુનિયાના આ લીડર જે પોતે જ તાકાતવર છે, જેમને કોઈના વખાણ કરવાની જરૂર નથી, એ તમારા વિશે આટલા પ્રેમથી, આટલી દીવાનગીથી બોલે છે અને
પુતિનનું એ કહેવું છે કે મોદી કોઈની સામે નમતા નથી. આપણા દેશનું દુર્ભાગ્ય રહ્યું કે પહેલા કોઈ પ્રધાનમંત્રી જતા હતા તો ખબર નથી પડતી કે ગયા છે. અને પાછા આવતા હતા ત્યારે પણ ખબર નહોતી પડતી કે આવી ગયા છે. બીજું, આમાં મોદી નથી. આ આપણે ભ્રમ નહીં ફેલાવીએ, અને ના તો આપણે ભ્રમમાં રહીએ. મોદી કદાચ નિમિત્ત હોઈ શકે છે, પણ બોલવામાં કદાચ સરળ છે એટલે સરળતાથી ઉપયોગ થઈ જાય છે. પણ આજે કંઈ પણ જાદુ છે એ 140 કરોડ હિન્દુસ્તાનીઓ ભારતના સામર્થ્યનો. અને મોદીએ 2013માં જે ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી, ભારતીય જનતા પાર્ટીએ મને પ્રધાનમંત્રી ઉમેદવાર તરીકે ઘોષિત કરી દીધો હતો. તો પછી મને લોકોએ એ જ રૂપમાં દરેક વસ્તુ પૂછવા લાગ્યા, મારું એનાલિસિસ કરવા લાગ્યા. તો મારી એક જે આલોચના થતી હતી મીડિયામાં, જો તમે લોકો જોશો તો, અરે યાર, આ તો સ્ટેટમાંથી આવી રહ્યો છે, આને ના તો આખા ભારતની સમજ છે, આ દુનિયાને કેવી રીતે પોતાની વાત કરશે, આ દુનિયામાં કેવી રીતે પોતાની વાત લઈ જશે, દુનિયાની સાથે શું કરશે. પછી જ્યારે ટીવી મીડિયાનો દોર શરૂ થયો, ચર્ચાઓ થવા લાગી, મારા ઇન્ટરવ્યૂ થવા લાગ્યા, તો ફરી ફરીને આ સવાલ આવતો હતો, ભાઈ તમને કોઈ અનુભવ નથી તો કરશો શું વિદેશ નીતિમાં. હવે ચૂંટણી ભારતની હતી, પણ બધાએ ઇકોસિસ્ટમને ફોકસ ગ્લોબલ બનાવી દીધો હતો, જેથી મોદી એમાં જ ફસાઈ જશે, અહીંયા તો સારી રીતે રમી લેશે. તો મેં જ્યારે એક વાક્ય કહ્યું હતું વિદેશ નીતિમાં સંબંધમાં, મેં કહ્યું કે એ તો દેશની કન્ટિન્યુટી હોય છે, પણ જ્યાં સુધી મોદીનો સવાલ છે, હવે દેશના આંખ નમાવીને વાત કરશે, ના દેશ આંખ ઊંચી કરીને વાત કરશે, પણ આ દેશ આંખ મેળવીને વાત કરશે. અને હું જ્યારે, મને કોઈ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ નથી થતો કે હું તો ક્યારેક આ વેચતો હતો, આ દેશ દુનિયાના કેટલા મોટા માણસ છે, આ એક ચા વાળો શું કરશે, જઈને ચા પીરેશે, બીજું શું કરશે. મોદીજી વ્હાઇટ પણ હાઉસમાં મારા મનમાં જ્યારે હું દુનિયાના મોટા મોટા મહારથીઓને મળ્યો, જરા એ હાઇટ બોડીમાં પણ વધારે હોય છે, કલર સ્કિન પણ ઘણી એમની પ્રભાવ ઉત્પન્ન કરવાવાળી હોય છે, પણ જ્યારે હું મળું છું તો હું મોદી નથી હોતો. જ્યારે હું હાથ મેળવું છું ત્યારે મને ખબર હોય છે કે 140 કરોડ દેશવાસી મારી સાથે છે. અને જ્યારે હું 140 કરોડના મિજાજમાં ચાલું છું ત્યારે મને દુનિયા ઘણી નાની લાગે છે. મને લાગે છે મારા દેશની પાસે કોઈ ખોટ નથી, સામર્થ્યની કોઈ અછત નથી. હું આ વિશ્વાસથી ભરેલો છું, અને એનો પ્રભાવ તો થાય જ છે ને. સામેવાળાને લાગે છે, યાર આ કાલે તો આવી કોઈ વાત નહોતો કરતો, પહેલા તો આમ ઊભો પણ નહોતો રહેતો, આ તો આમ ઊભો રહે છે. તો પછી એમના પણ વિચાર આવી રીતે બદલાઈ જાય છે. અમને પણ વિચિત્ર લાગે છે કે પ્રેસિડેન્ટ જો બાઇડન જેવો તાકાતવર વ્યક્તિ G7માં તમને શોધતા શોધતા આવે છે. ક્યાં ગયા મોદીજી? આ વાત સાચી છે કે મેં વ્યક્તિગત રૂપે મારા સંબંધ ઘણા નજીકના રાખ્યા છે, ખુલ્લાપણાના છે. દરેકની સાથે મારી ઓફિશિયલ વાતચીત ઉપરાંત ઇન્ફોર્મલ વાતચીતો ઘણી વધારે હોય છે. મારા ટેલિફોનિક કોલ્સ પણ ઘણા થાય છે. અને હું ઇફ્સ અને બટ્સની વાત નથી કરતો. વાદળ હશે તો વરસાદ થશે વગેરે જેવી વાતો હું નથી કરતો.
વરસાદ થશે તો હું કહીશ કે આ થશે, નહીં થશે તો હું કહીશ કે નહીં થશે. એટલે બ્લેક એન્ડ વ્હાઇટમાં મારી વાત રહે છે. અને દુનિયા આને પસંદ કરે છે. દુનિયા ગોળ ગોળ વસ્તુને બદલે એમને ખબર છે, જેમ કે હું રશિયાથી પણ હમણાં પેટ્રોલિયમ વગેરે લઉં છું, કેમ કે મને તો મારા દેશના લોકોને દુનિયામાં જે પેટ્રોલની મોંઘવારી આવી છે મારા દેશના લોકો પર નહીં પડે. તો મને જ્યાંથી સસ્તું મળશે હું લઈશ, કેમ કે હું તો મારા દેશ માટે જીવી રહ્યો છું. કોઈ મારા વખાણ કરે એટલા માટે થોડો હું જન્મ્યો છું. લોકોએ મને કહ્યું કે સાહેબ આ અમેરિકા નારાજ થઈ જશે તો. અરે મેં કહ્યું કોઈને ખુશ કરવું છે તો મારે 140 કરોડ લોકોને ખુશ કરવા છે, મારે બીજા કોઈને ખુશ નથી કરવા. અને અમે કારોબાર ચાલુ રાખ્યો, આજે અમે આપણા દેશને બચાવી શક્યા છે. પણ એટ ધ સેમ ટાઈમ રાષ્ટ્રપતિ પુતિનની સાથે ચેર પર બેસીને ટીવીની સામે હું કહી શકું છું કે આ યુદ્ધનો સમય નથી. અને એટલે દુનિયા મારા વિષયમાં દુવિધામાં નથી. અને એને લાગે છે કે આ હિન્દુસ્તાનનો મિજાજ છે જે મોદી બોલી રહ્યો છે. પણ મોદીજી, પહેલા પણ આપણા નેતા જતા હતા અને મોટા મોટા નામવાળા નેતા જતા હતા. કાં તો તમે અમેરિકાની સાથે રહેશો કે તમે રશિયાની સાથે રહેશો. આમ બોલશો તો એ નારાજ થઈ જશે, પેલું બોલશો તો આ નારાજ થઈ જશે. આ બેલેન્સ તમે ચેન્જ કર્યું. આ મૂળભૂત આપણી એક મને લાગે છે કે એક સમયે જે મૂળભૂત વિચાર રહ્યા હતા એ હતા ઇક્વલ ડિસ્ટન્સ વાળી. એટલે અમે બધાની સાથે ઇક્વલ ડિસ્ટન્સ બનાવીને રહેતા હતા. દૂરી બનાવીને એ માપદંડ હતો. મેં આવીને એને બદલ્યું. આપણે દુનિયાથી જેટલી બની શકે એટલી નજીકતા કરીશું. ડિસ્ટન્સ વાળો શબ્દ જ મેં ન કાઢ્યો. આને કારણે શું કહ્યું? કોઈને લાગે છે કે અચ્છા મિસ્ટર એ આવી ગયા, તો બીને લાગે છે કે યાર હું રહી ગયો તો એ પણ આવી જાય છે. પછી અહીંયાથી સીને લાગ્યું કે મોદી પાસે એ તો પહોંચી ગયો, યાર હું રહી ગયો, તો અહીંયાથી ડી પણ આવી જાય છે. તો બધાને હવે લાગે છે કે હિન્દુસ્તાનની પાસે જવું જોઈએ. અને ગ્લોબલી કોમ્પિટિશન છે હિન્દુસ્તાનની નજીક આવવાની. આપણા વિદેશના વિભાગે પહેલા કામ એવું કર્યું કે દૂરી બનાવી રાખો. કેમ તો કે ભાઈ આપણી ચાલશે. આજે મારી સ્થિતિ એ છે, જો હવે હું આ ઘટના જણાવું છું. હું ઇઝરાયલ જઈ રહ્યો હતો, તો બધા આ જે બુદ્ધિમાન લોકો હોય છે ને એ તો દુનિયામાં વધી રહેલા છે. એ મને એડવાઇસ કરે છે, સાહેબ ઇઝરાયલ જાઓ છો તો પેલેસ્ટાઇન જવું જ જોઈએ. ભારતમાં સેક્યુલરિઝમનો અર્થ આ જ છે કે જો તમે હનુમાનજીના મંદિરમાં ગયા તો સાંજે ઇફતાર પાર્ટી કરવી જ પડશે. એવી સાયકિક બનેલી છે કે જો મેં વિચાર્યું ભાઈ હું સ્ટેન્ડ અલોન યાત્રા કરીશ. ઇઝરાયલ એકલામાં જઈશ. ઇઝરાયલથી પાછો હું પેલેસ્ટાઇન નહીં જઈશ. પણ મેં એ કહ્યું કે હું પેલેસ્ટાઇન જઈશ તો સીધો પેલેસ્ટાઇન જઈશ અને પાછો આવીશ. હું આ ક્લબ કરીને આપણા દેશના સેક્યુલરિઝમની જે ત્રુટિઓ છે હું એનો સ્વીકાર નહીં થવા દઈશ. અને દેશની આઝાદી બાદ હું પહેલો પ્રધાનમંત્રી હતો જે ઇઝરાયલ ગયો, શાંતિ કાર્યક્રમ કર્યા, હું પાછો આવ્યો. 2-3 મહિના પછી મારો પેલેસ્ટાઇનનો કાર્યક્રમ બન્યો તો હું સીધો પેલેસ્ટાઇન ગયો. ત્યાં જતી વખતે લોજિસ્ટિક પ્રોબ્લેમ હતો, મને હેલિકોપ્ટરની જરૂર હતી. હું જોર્ડનથી જવાનો હતો તો જોર્ડનના કિંગે, જે મોહમ્મદ સાહેબના સીધા વારિસ છે, જોર્ડનના કિંગ મોહમ્મદ પૈગંબરના ડાયરેક્ટ વારિસ છે, એમને ખબર પડી કે હું એમને જ ત્યાં પાસ થઈ રહ્યો છું. એમણે કહ્યું કે જી નહીં, હું મારો કાર્યક્રમ બદલીને જોર્ડન પાછો જઈશ. તમે મારે ત્યાં આવો, આપણે બેસીશું. અને તમારે હેલિકોપ્ટર તમારા દેશથી લાવવાની જરૂર નથી, મારા હેલિકોપ્ટરમાં જઈશું અને આખી યાત્રા મારી વ્યવસ્થા રહેશે. જોર્ડનના કિંગ, એક એવા પ્રધાનમંત્રી જે થોડા દિવસ પહેલા ઇઝરાયલ જઈને આવ્યો છે. એટલું જ નહીં, હું જોર્ડનના કિંગના હેલિકોપ્ટરમાં જ્યારે જઈ રહ્યો હતો પેલેસ્ટાઇન, તો ઇઝરાયલના 6 વિમાન એમના એરફોર્સના એને એસ્કોર્ટ કરી રહ્યા હતા. અને મને એટલે જોર્ડન સન્માન આપી રહ્યું છે, મને ઇઝરાયલ સન્માન આપી રહ્યું છે. અને હું જઈ રહ્યો હતો પેલેસ્ટાઇન, એ ઇઝરાયલને ખબર હતી તો પણ એ મારું સન્માન કરી રહ્યા હતા.
જ્યારે હું મારું કહું છું તો હું મોદીની વાત નથી કરતો, મારા દેશની વાત કરું છું. અને જ્યારે પેલેસ્ટાઇન ગયો તો એટલું જ સન્માન આપવામાં આવ્યું મને પેલેસ્ટાઇનમાં જેટલું કે ઇઝરાયલમાં. એનો અર્થ એ થયો, હવે જુઓ, હમણાં થોડા દિવસ પહેલા આપણે ચાબહારમાં ઘણું મોટું એગ્રીમેન્ટ કર્યું છે ઈરાનની સાથે. અને હું કહું છું કે સેન્ટ્રલ એશિયા માટે ઘણું મોટું ગેમ ચેન્જર બનવાનું છે. તમે જોયું હશે કે કાલે અફઘાનિસ્તાનના તાલિબાનના લોકોએ ઘણા વખાણ કર્યા છે આપણા નિર્ણયના. અમેરિકાએ ઈરાન પર સેન્કશન લગાવેલા હતા. ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે યુદ્ધ થતા બચી ગયું છે. આવી સંકટની ઘડીમાં પણ આ દુર્ભાગ્ય છે કે ત્યાંના રાષ્ટ્રપતિ છે એ પણ મારા સારા મિત્ર છે. એમને પણ આપણે ખોવા પડ્યા. અને મિસ્ટર રહીશ, જેમની એક્સિડન્ટમાં મૃત્યુ થયું, એમની પત્ની, આપણી અલીગઢ યુનિવર્સિટી સાથે એમનો ઘણો સારો નજીકનો સંબંધ છે, જેનો જીવન સંબંધ છે. તો મારા એક પ્રકારે સારા ઘરેલું એ લોકો સાથે સંબંધ છે. તો એક સારા સાથીને મેં ખોયો, એનું મને દુઃખ પણ છે. પણ એમના મૃત્યુના થોડા જ સમય પહેલા અમે ચાબહારનું એગ્રીમેન્ટ કર્યું. હું માનું છું કે સેન્ટ્રલ એશિયામાં પણ દુનિયામાં કોઈએ મારો વિરોધ નહીં કર્યો. એનો અર્થ એ થયો કે જો તમે પોતાના દેશોના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરો છો અને દુનિયામાં, અચ્છા, મારી એક વાત સાફ થાય છે, મારા દેશની નીતિઓ કોઈ ત્રીજાના સંદર્ભમાં હું નથી કહેતો. મારી પોતાની દેશની આવશ્યકતા છે, મારા દેશની પ્રાયોરિટી છે, એના હિસાબે જ ચાલીશ. એવો જ પ્રોબ્લેમ એક છે કોરિયા અને જાપાનનો. મોટા ભાગના નેતા જશે તો કોરિયા જશે, જાપાન જશે, જાપાન જશે તો કોરિયા જશે, ક્લબ કરે છે. એમનું કહેવું છે કે અમારી ઇન્સલ્ટ છે, તમે એકલા કેમ અમારે ત્યાં નથી આવતા? મેં કહ્યું ઠીક છે, હું આવું છું. હું કોરિયા ગયો, બાકી 10 જગ્યાએ ગયો, પણ જાપાન નહીં ગયો. જ્યારે જાપાન ગયો તો કોરિયા નહીં ગયો. એમને મેસેજ જાય છે કે હા, યસ, આ માણસને સમજ છે. તો હું દુનિયા જે ખેંચાઈ રહે છે અને ઘણી ઝીણવટપૂર્વક આ વસ્તુઓનું હું અધ્યયન કરું છું. હું ઘીસી પીટી એડવાઇસ પર ચાલતો નથી. અને એનું પરિણામ છે કે આજ દુનિયામાં ભારતની જય જયકાર થઈ રહી છે. એક ઉદાહરણ આપણે જય જયકારનું જોયું. પાકિસ્તાનના વિદ્યાર્થી યુક્રેનથી ભારતનો તિરંગો લઈને એની આડમાં એ નીકળ્યા. હવે જુઓ, આપણા દેશમાં પણ આ કેવું ચાલી રહ્યું છે, હું તો આશ્ચર્યચકિત છું. આ દેશના પ્રયત્નોથી જો કોઈ વસ્તુ સારી થાય છે, બની શકે જેને સહન નથી થતું ચૂપ રહે, એ તો થઈ શકે છે. વખાણ નહીં કરે એ પણ હું સમજી શકું છું. પણ એના વિરુદ્ધમાં હું તો જોઉં છું અત્યારે પણ પત્રકાર મને પૂછે છે, શું સાચે તમે ટેલિફોન કર્યો હતો યુક્રેનને? સાચે તમે પુતિનને ફોન કર્યો હતો? મેં કહ્યું હવે તમે કોલ ડિટેલ કઢાવી લો, હું તો થાકી ગયો છું જવાબ આપીને ભાઈ. તમે આ લોકોનું શું કરશો? નહીં, આવું પહેલા ક્યારેય થયું નથી જી. આવું પહેલા ક્યારેય થયું નથી. 2 રાષ્ટ્ર અધ્યક્ષ સાથે વાત કરીને પોતાના વિદ્યાર્થીઓ માટે રસ્તો કાઢે. એટલે એ મુશ્કેલી એ જ છે કે એમણે ક્યારે વિચાર્યું જ નહીં હતું કે હિન્દુસ્તાનના તિરંગાની આ તાકાત હોય છે. અને મારો પહેલો અનુભવ હું જણાવી દઉં. હું વસ્તુઓને ઓબ્ઝર્વ કરું છું, સ્ટડી કરું છું, એનાલિસિસ કરું છું. અને પહેલી વાર ક્યારે અનુભવ થયો જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો. તો આપણે જેટલી મદદ થઈ શકતી હતી, આપણી તો જવાબદારી હતી કરી. અને મને એક અનુભવ હતો ગુજરાતના ભૂકંપ પછી કામનો, કે એક સારો અનુભવ હતો. તો હું ઘણી વસ્તુને લીડ કરતો હતો, મોબિલાઇઝ કરતો હતો. પણ મેં ત્યાં જોયું દુનિયાના લગભગ 40 દેશ લોકો હશે જેમને આપણે કોઈને કોઈ મદદ કરીને નેપાળથી બહાર કાઢ્યા. તો એ દિવસે હું સમજી ગયો કે હમણાં સુધી હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર હેલ્પ, એનો ઠેકો પશ્ચિમનો છે. મેં નક્કી કર્યું આ ઠેકો મારો રહેશે. અને એટલે તમે જોયું હશે કે કોવિડમાં આપણે લોકો ચાઇનાથી લોકોને પાછા લાવ્યા હતા, તો ઘણા બધા અન્ય દેશોના લોકોને લઈને આવ્યા. યમનમાં મુસીબત આવી, આપણે અન્ય દેશોના લોકોને લઈને આવ્યા અને પછી એમના દેશમાં મોકલ્યા. હમણાં સુડાનમાં થયું, આપણા દેશના લોકોની સાથે ત્યાંના પણ દેશના લોકો ફસાયેલા હતા, એને પણ લઈને આવ્યા. તો આજે દુનિયામાં
જે ક્યારેય આપણું નામ નહીં હતું. એ તો એવું હતું કે ભાઈ આ પશ્ચિમની દુનિયાનું જે એક પ્રકારની એના પર ઓનરશિપ હતી કે ભાઈ આ હ્યુમેનિટરી ગ્રાઉન્ડ ઉપર કામ એ જ લોકો કરે છે, આ લોકો બિલકુલ કંઈ કરતા નથી. આજે સ્થિતિ એ છે કે ભારત તમે શું કરો છો મને પૂછે છે, તમે કેવી રીતે કરશો પૂછે છે, અને હું કરું પણ છું. હવે જેમ આર્ટિકલ 370 જ્યારે પાછું લીધું તો તમને એ વાતની ચિંતા નહોતી કે આ મિડલ ઇસ્ટના દેશ નારાજ થઈ જશે, કોઈ અરબ કન્ટ્રી આપણાથી નારાજ થઈ જશે, આપણા 4 કામ બંધ કરી દેશે? હવે જુઓ, આ ઘણો સરસ સવાલ છે અને આ જવાબ મારો કદાચ થોડો લાંબો થઈ જશે અને કદાચ પહેલી વાર આ વિષય પર તમે મને એવી જગ્યા પર સ્પર્શી લીધો છે કે કદાચ હું કોશિશ કરી રહ્યો છું કે એને આર્ટિક્યુલેટ કરવાની, કેમ કે એકદમ તમે મને પૂછ્યું છે તો આપણા દેશમાં પણ જ્યારે પણ કાશ્મીરની વાત આવતી તો 70 વર્ષ સુધી એને ઇન્ટરનેશનલાઇઝ કરવામાં આવી. દુનિયાના દરેક દેશ કાશ્મીરના મુદ્દા પર ભારતને કઠેરામાં ઊભો કરતા હતા. થોડી ઘણી અટલજીએ કોશિશ કરી હતી કે ટેરરિઝમને સેન્ટર પોઈન્ટ લાવે, પણ કુલ મેળવીને દુનિયામાં, અને એટલા માટે 370ના સંબંધમાં પણ એ સ્વાભાવિક હતું કે દુનિયા કોઈ ઘણી મોટી નારાજગી વ્યક્ત કરશે. થયું ઊંધું. દુનિયાએ જેટલા દેશના લોકો માનતા હતા કે આ મુદ્દા પર તેઓ ભારત પર નારાજગી વ્યક્ત કરી શકે છે, ભારતને ઘેરી શકે છે, અધિકતમ લોકો મૌન રહ્યા. જેમણે કહ્યું એમણે એ કહ્યું કે આ એમનો ઇન્ટરનલ મામલો છે. દુર્ભાગ્ય એ છે કે અરબ દેશ તો શાંત રહ્યા, દુનિયાના બધા ઇસ્લામિક દેશ શાંત રહ્યા, મારા દેશની કોંગ્રેસ ચૂં ચૂં કરતી રહી. આ મારા મગજમાં નથી બેસી રહ્યું. આનો અર્થ એ થયો કે આ એક એવી માનસિક વિકૃતિઓથી ભરાયેલા પડેલા વિચાર છે. દુનિયાએ 370 પછી દુનિયાના ઘણા ઇસ્લામિક દેશોમાં ઘણા મોટા સન્માન પ્રાપ્ત કરીને આવ્યો. મને કોઈ વાંધો નહીં આવ્યો. 370 પછી મારા 8 લોકોને, મારા દેશવાસીઓને ફાંસી થવાની હતી. 370ના પછીની ઘટના છે. એમને જીવતા પાછા લઈને આવ્યા. એ સમયે મોદીજી, હું ઘણા બધા આપણા જે ઓપોઝિશનના લોકો છે એમના નિવેદનો સાંભળતો હતો જ્યારે કતરમાં આપણા લોકોને ફાંસીની સજા થઈ, એ જેલમાં હતા. ઓવેસીએ કહ્યું, અરે મોદીજી તો કહેતા હતા એમના સારા સંબંધ છે, શું થયું? અરે એ તો વિશ્વગુરુ બનતા હતા, શું થયું? કોઈએ કહ્યું કે મોદીજી કહેતા હતા કે કતર ઇઝ માય સેકન્ડ હોમ. હવે કંઈ નથી કરી શકતા ભાઈ. ક્યાં તો એમણે મોદી વિશે આખી સ્ટડી નથી કરી, અથવા તો મોદીની વાત આવી એ સમય મીડિયામાં જશે તો થોડી જગ્યા મળી જશે એટલે જતા રહેશે. કારણ કે મોદી એક એવી બ્રાન્ડ છે જેને કારણે તો ગાળ આપવાથી પણ એને સ્પેસ મળી જાય છે, અને એટલે લોકો તક શોધે છે કે યાર ગાળ કોઈ બીજાને આપવાથી શું ફાયદો છે, મોદીને આપીશું. અને એટલે જનરલી એમને ખબર હોવી જોઈએ કે યાર કંઈક તો હશે, કંઈક તો ચાલતું હશે, બોલતો નથી, કંઈક કરશે, એ એમને સમજ હોવી જોઈએ. હવે આટલા વર્ષો થઈ ગયા, હવે મારું કોઈ સિક્રેટ કંઈ નથી, ઓપન જ છે જી. કોઈ વ્યવસ્થિત રીતે સ્ટડી કરે, મીડિયાના લોકો પણ નથી કરતા, માફ કરજો. વ્યવસ્થિત સ્ટડી કરે તો કહી શકે છે કે આ થયું છે ને. જુઓ, 3 દિવસ પછી મોદી આ પગલું ભરશે, 5 દિવસ પછી આ કરશે, 7 તમે નક્કી કરી શકો છો. પણ તમે તૈયારી નથી કરવી, કારણ કે તમે એક બનાવેલા પરસેપ્શનમાં જીવવા ઈચ્છો છો, એને જ ફેલાવો છો અને એને જ અનુકૂળ કંઈક ડોટ કરીને મળી જતા શોધતો છો. એને કારણે આ બધા લોકો ફેલ થઈ જાય છે. આ વખતે પણ એમને લાગતું હતું કે 400 પાર, આખરી સ્થિતિ શું થઈ? આ બધાને કહેવું એ પડી રહ્યું છે કે 400 પાર નહીં જઈ શકે. ઓપોઝિશન શું કહે છે? એમને સમજણ જ નહીં પડી કે ક્યાં લઈ જઈ રહ્યો છું હું.
3 ચરણ પછી કોઈકે મને કહ્યું, શું તમે પૂરું કેમ્પેન એ જ કરી રહ્યા છો કે મોદી 400 પાર જશે કે નહીં જશે? હવે એક નવી સલાહ તમને આપવામાં આવી છે કે ભાઈ પાકિસ્તાનથી જરા ડરીને રહો, એમની પાસે ન્યુક્લિયર બોમ્બ છે. એવું છે કે તાકાતને હું પોતે લાહોર જઈને ચેક કરીને આવ્યો છું. અને વગર કોઈ સિક્યોરિટી ચેક હું સીધો જતો રહ્યો. અને ત્યાં એક રિપોર્ટર રિપોર્ટ કરી રહ્યો હતો, અલ્લાહ તોબા, હાય અલ્લાહ તોબા, આ વગર વિઝાએ કેવી રીતે આવી ગયા? આ ચર્ચા હતી ટીવી પર. આ વગર વિઝાએ કેવી રીતે આવી ગયા? અરે એ તો મારો જ દેશ હતો યાર કોઈક જમાનામાં. પહેલા મોદીજી આપણે લોકો હેરાન રહેતા હતા પાકિસ્તાનથી. અહીંયા આવ્યા મારીને જતા રહ્યા, અહીંયા આવ્યા મારીને જતા રહ્યા, પછી સર્જિકલ સ્ટ્રાઇક થયું, એર સ્ટ્રાઇક થઈ. એ પાછલા ટર્મની વાત હતી. આ ટર્મમાં પાકિસ્તાનના લોકો ઘણું લાંબુ લિસ્ટ આપી રહ્યા છે. અનનોન માણસ આવીને મારી જાય છે. મુદ્દો એ નથી. પાકિસ્તાનના લોકો પરેશાન છે, હું જાણું છું. એમની પરેશાનીનું કારણ હું છું એ પણ હું જાણું છું. પણ દુઃખ એ વાતનું છે કે જ્યારે મારા દેશનો જ એક વ્યક્તિ, જવાબદાર પાર્ટીનો વ્યક્તિ એ કહે કે કસાબને, એટલે કસાબે આપણા દેશવાસીઓને નથી માર્યા, આપણા જ દેશવાસીઓએ જ આપણા દેશવાસીઓને માર્યા હતા. પાકિસ્તાનની ફેવરમાં, કસાબની ફેવરમાં મારા દેશના એક પાર્ટી જે વર્ષો સુધી સત્તામાં રહી છે, જ્યારે 26/11 થયું ત્યારે એ પાવરમાં હતા, એમની તરફથી જ્યારે આ નિવેદનો આવી જાય કે આ કોઈ પાકિસ્તાનના લોકોએ આતંક નથી કર્યો, આ હિન્દુસ્તાનના લોકોએ કર્યું હતું, ત્યારે જઈને માથું શરમથી નમી જાય છે. ઘણું દુઃખ થાય છે. મને ત્યાંથી ખબર આવે છે કે અમારો આ માર્યો, અમારો તે માર્યો, અમારો ઠેકણો મર્યો. હવે એ રડતા રહે એ તો હું સમજી શકું છું જી. અહીંયા વાળા કેમ રડે છે એ સમજી નથી રહ્યો. અહીંયા વાળાઓએ હજી એક એવી વાત કહી હતી જે વાત શરમજનક છે. જ્યારે રામ મંદિર બનીને તૈયાર થવાનું હતું તો ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે ટ્રેનમાં રામ ભક્તોને લઈ જશે અને પાકિસ્તાનની મદ્રેસાઓ એ ટ્રેન પર બોમ્બ વર્ષા કરશે, લોકો મરી જશે, તોફાનો થશે અને પછી મોદીજી ચૂંટણી જીતી જશે. હવે તોફાનો તો નહીં થયા, કોઈ ટ્રેન પણ નહીં સળગી. હવે જઈને એમને કોઈએ પૂછવું જોઈએ કે ભાઈ તમે લોકો તમે દવા બવા લો છો કે નથી લેતા? કોઈ મેડિકલ ચેકઅપ કરાવ્યું કે નથી કરાવ્યું? કોઈ તો પૂછો ભાઈ જઈને. ચલો તમે આ સવાલ નહીં પૂછી શકો પણ એમની હેલ્થનું તો પૂછો, એમની બીમારી શું છે એ તો પૂછો. કેમ કે આવી વાતો એમ જ નથી નીકળતી ભાઈ. કોઈ સ્વસ્થ મનુષ્ય થોડી કરે છે. તો સાચે જ તમારા જેવા લોકો અને તમારા લોકોની પહોંચ દરેક જગ્યાએ હોય છે. જરા પૂછો તો ભાઈ, તમારી તબિયત સારી છે ને? આ પૂછવું જોઈએ એમને. કઈ નથી થયું તો પણ 400 પાર. આપણે કેમ કે પાકિસ્તાનની ચર્ચા કરતા હતા ત્યાંના લોકોના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ મેં જોયા. જ્યારે ચંદ્રયાન ઉતર્યું ચંદ્રમા પર તો એમણે કહ્યું કે અમે તો ઓલરેડી ચંદ્રમા પર છીએ. ખાડા છે, અંધારું છે, વીજળી નથી, પાણી નથી. એવું છે. એમના માટે ઝંડા પર ચાંદ છે તો ઘણું બધું છે. મારા માટે ચાંદ પર ઝંડો હોય એ જ બધું છે. આમાં વાત આવી સેક્યુલરિઝમની. તમે જ્યાં આપણું ચંદ્રયાન ઉતર્યું એનું નામ શિવશક્તિ સ્થળ રાખી દીધું.
આ દેશનું દુર્ભાગ્ય છે કે દરેક વસ્તુને વોટ બેંકના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. કોઈ મને કહે શિવ શક્તિમાં વાંધો શું છે? આ સૃષ્ટિના નિયંતા છે. અને મારો ગુનો એ કે મેં કહ્યું કે ચંદ્રમા પર જ્યાં મારું ચંદ્રયાન લેન્ડ થયું હતું એ પોઈન્ટનું નામ હું કોઈ પણ બીજેપીના નેતાનું નામ રાખી શકતો હતો. કોઈ મને ના પણ નહીં પાડત, કેમ કે એમણે એ પરંપરા બનાવી હતી. પણ મેં એવું નહીં કર્યું. મેં શિવશક્તિ રાખ્યું. તો એમના મગજ પર એવી એની અસર થઈ હતી, બોલી તો શક્યા નહીં. પણ પછી લગભગ 1 વર્ષ પછી એમણે નિવેદન આપ્યું, હિન્દુમાં જે શક્તિ છે ને, હું એ શક્તિને નષ્ટ કરી દઈશ. હવે મને ખબર પડી, અરે યાર, એ દિવસનું ઝેર ત્યાં સુધી પડેલું છે. પણ એમને ખબર નથી કે મેં શિવ અને શક્તિ બંને કહ્યું છે, અને શિવમાં ઝેર પીવાની તાકાત તો ઘણી હોય છે. હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો આટલો સમારંભ થયો, રામ મંદિર બન્યું, એના પર પણ એમને આપત્તિ છે. એમનું કહેવું છે કે આને તમે બીજેપીનો સમારંભ બનાવી દીધો. પહેલા તો લાગતું હતું કે કદાચ સેક્યુલરિઝમની એમની જે વિકૃત માનસિકતા છે એનું પરિણામ હશે કે એમણે 70 વર્ષ સુધી આ મામલાને અટકાવીને જે પણ કરી શકતા હતા કરવાની કોશિશ કરી. એમને લાગતું હતું કે આ મુદ્દાને એ પ્રકારે રાખીશું તો એમની વોટ બેંક સુરક્ષિત રહેશે. પણ રામ મંદિર બની જવા પછી વોટ બેંક સુરક્ષિત રાખવાનો મુદ્દો જ નથી રહેતો, કારણ કે એ મુદ્દો એ રીતે એમને કામ આવવાનો હતો નહીં. એના પછી જ્યારે વિરોધ કર્યો તો મને લાગે છે કે 70 વર્ષ સુધી એમણે જે કર્યું એ માત્ર વોટ બેંક માટે કર્યું એટલું જ નથી. એ મનથી, વચનથી, કર્મથી રામ વિરોધી છે. રામના પ્રતિ એમના મનમાં ઘણો રોષ છે, અને એનું પરિણામ છે જો એ હજી પણ. હવે જુઓ, કોઈ બાળક રસ્તામાં જય શ્રી રામ બોલે તો હું એવું જ બોલીશ, જય શ્રી રામ. કોઈ મને ગ્રીટ કરે નમસ્તે તો કહીશ નમસ્તે. કોઈ મને કહેશે હેલો તો હું કહીશ હેલો. કોઈ મને કહેશે જય શ્રી રામ તો હું જય શ્રી રામ કહીશ. તમે જોયું હશે જ્યારે જાય છે ને, જ્યારે કોઈ જય શ્રી રામ બોલે છે તો એમના ચહેરાની બધી રેખાઓ બદલાઈ જાય છે, મોઢા પર તાળું લાગી જાય છે, ખબર નહીં એ શું કરવા લાગે છે. હવે યાર તમે બોલી દો યાર, જય શ્રી રામ, શું જાય છે તમારું? એટલે અને બીજું જુઓ, હું કહીશ આ રામ જન્મભૂમિ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે ને, હું એમને સાચે જ અભિનંદન આપીશ. કારણ કે રામ મંદિર તો ન્યાયાલયના નિર્ણય પછી થયું છે. આખી દુનિયાને ખબર છે કે ન્યાયાલયમાં પણ અડચણો નાખવાનું કામ કોણ કરતું હતું. 19માં અહીંયા સુધી કહી દીધું હતું કે જજમેન્ટ હમણાં નહીં લાવો, નહીં તો બીજેપીને ફાયદો થશે. ન્યાયાલયમાં આ કહેવાયું હતું, કોંગ્રેસની તરફથી કહેવાયું હતું. ચલો આ બધું તો છોડી દઈએ. હવે ન્યાયાલય આમ છતાં પણ આ રામ જન્મભૂમિ ટ્રસ્ટના લોકો એમના ઘરે ગયા અને જઈને સન્માનપૂર્વક નિમંત્રણ આપ્યું કે ભાઈ જે થઈ ગયું ભૂલી જાઓ, હવે આવો તમે પણ આવો. જેમ એમને ત્યાં ગયા એમ જ જે 2-3 પેઢીથી અદાલતમાં લડાઈ લડતા રહેતા અંસારી પરિવાર, એમના દીકરા ઇકબાલ અંસારી જે પણ અદાલતમાં રામ જન્મભૂમિની વિરુદ્ધ કેસ લડી રહ્યા હતા, બાબરી મસ્જિદ માટે લડાઈ રહ્યા હતા, એમને પણ નિમંત્રણ આપ્યું કે ચાલો હવે તો ન્યાયનો નિર્ણય થઈ ચૂક્યો છે, ન્યાયાલય તમે આવો, તમે જુઓ સાહેબ, નિર્ણય દેશ કરે. ઇકબાલ અંસારી જે કે જીવનભર એમનો પરિવાર બાબરી મસ્જિદ માટે અદાલતોમાં લડતો રહ્યો, રામ જન્મભૂમિના વિરુદ્ધમાં લડતો રહ્યો, પણ કેમ કે સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે, એ પોતે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આવીને બેઠા અને આ લોકોએ બહિષ્કાર કર્યો.
ત્યારે જઈને ચિંતા થાય છે કે શું વિચાર છે. એટલું જ નહીં, મને પાછળથી હમણાં ખબર પડી કે શ્રીમાન ઇકબાલ અંસારી એ કોઈ પૈસાદાર વ્યક્તિ નથી, સામાન્ય પરિવારના વ્યક્તિ છે. એમણે ભગવાન રામ મંદિરનું જે એક મોડ્યુલર હતું લાકડાનું, એ ક્યાંકથી ખરીદીને લાવ્યા અને એમના જે પીએસઓ હતા એ હિન્દુ છે, એમણે ગિફ્ટ કરી. ઇકબાલ અંસારીએ ગિફ્ટ કરીને એમને. એનો અર્થ એ થયો કે એમને લાગતું હતું કે આ મારો હક છે એટલે હું લડું છું. પણ ન્યાયાલયે એકવાર નિર્ણય કર્યો તો એમને માથા પર ચઢાવ્યો. તો ઇકબાલ અંસારીનું સેક્યુલરિઝમ સાચું છે કે આમનું સેક્યુલરિઝમ સાચું છે? આ ચિંતાનો વિષય છે દેશ માટે. એટલે આજકાલ તમને સાંપ્રદાયિક, કમ્યુનલ, હિન્દુ મુસલમાન કરવાવાળા કહે છે. એવું છે કે ક્યાં તો કોઈએ કે નવી ડિક્શનરી લખવી પડશે, કારણ કે બધી ડિક્શનરી ખાલી થઈ ગઈ. મને ગાળો આપતા આપતા બધી ડિક્શનરીના શબ્દ પ્રયોગ ખાલી થઈ ગયા. હવે એમની પાસે કોઈ ગાળો જ નથી બચી. તો હરી ફરીને હિન્દુ મુસલમાન બોલ્યા વગર એમની વોટ બેંકને જગાડી નથી શકતા, કારણ કે કામ તો કર્યું નહીં. 60 વર્ષ સુધી કોઈ મુસલમાન બાળકને ભણાવ્યું હોત, એને કોઈ સારું રહેવા માટે ઘર આપ્યું હોત, એને ટોયલેટ આપ્યું હોત, એના ઘરમાં વીજળી આપી હોત, બાળકોને, એ તો કર્યું નહીં. તો એમને ડરાવ, મારી નાખશે, આવશે તો કાપી નાખશે, આ મોદી છે. હવે ફરી એમાં યોગી જોડી દીધો. હવે આ ડરાવવું. સાહેબ, મુસલમાન સમાજમાં પણ હવે આ વસ્તુઓની તરફ જોવાની દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. હું મુલ્લા મૌલવીઓની વાત નથી કરતો, એમનું નેચર તો અંદરથી જ. હિન્દુઓમાં પણ આવા લોકો હોય છે, તો એમની હું વાત નથી કરતો. પણ જનરલ મારું તો ઘણા લોકો સાથે ઇન્ટરેક્શન થાય છે, અને મારો અનુભવ એ છે કે આ જે ભડકાવાવાળી વાતો છે એનાથી તો એ પ્રભાવિત નથી થઈ રહ્યા. એ સમજે છે કે એમનું વોટનો જમાનો છે એટલે કરી રહ્યા છે. મોદીજી, આજ સુધી કોઈ લીડરની હિંમત નથી થઈ કે જે એ કહે કે મુસલમાનોને આરક્ષણ નહીં આપવું જોઈએ, મુસલમાનોને આરક્ષણ આપવું ખોટું છે, અને તમે તો ખુલ્લેઆમ કહી રહ્યા છો. હું કોંગ્રેસ પાર્ટીને છેલ્લા 1 મહિનાથી કહી રહ્યો છું કે ભાઈ, તમે લિખિતમાં દેશને ગેરંટી આપો. એક, તમે ભારતના સંવિધાનને નહીં બદલશો. બીજું, સંવિધાન બદલીને ધર્મના આધાર પર આરક્ષણ નહીં આપશો. ત્રીજું, તમે એસજી, એસટી, ઓબીસીનું આરક્ષણ છીનવીને તમે ધર્મના આધાર પર વોટ જેહાદવાળાને આરક્ષણ નહીં આપશો. લખીને આપો. નથી આપતા, દેશને આપો ને ભાઈ. નિવેદન સુધી આપવાની હિંમત નથી. પછી શું કહે છે? અરે અમારો મેનિફેસ્ટો જુઓ. હું પૂછું છું, શું કોઈ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એ લખ્યું છે કે કરપ્શન નહીં કરશે? કરપ્શન કરશે એવું એમના મેનિફેસ્ટોમાં છે શું? કોંગ્રેસના પાછલા 50-60 વર્ષોના મેનિફેસ્ટો જોઈ લો. એક પણ મેનિફેસ્ટોમાં એમણે કરપ્શનનો કાર્યક્રમ લખ્યો છે શું? જરા કહો ને. કરપ્શન કરે છે કે નથી કરતા? પછી હું પૂછીશ કે કરપ્શન કેમ કરો છો, તો એ કહે છે કે મારો મેનિફેસ્ટો જુઓ કશે લખ્યું છે. અરે હું થોડું થાય છે જી. અને તમે જોઈ લો ડોક્ટર મનમોહનસિંહજીનું નિવેદન જોઈ લો, આ શહેજાદાનું નિવેદન જોઈ લો. એમના મેનિફેસ્ટો એ કહે છે કે હવે ઠેકા ધર્મના આધાર પર આપવામાં આવશે. એટલે ક્યાંક બ્રિજ બની રહ્યો છે. તો આ જે ઠેકો કેવી રીતે મળે છે? કે ભાઈ, એમની પાસે રિસોર્સિસ કેટલા છે, કેપેબિલિટી કેટલી છે, એક્સપિરિયન્સ કેટલું છે, ટ્રેક રેકોર્ડ શું છે, આર્થિક ક્ષમતા કેટલી છે, ટેકનોલોજીકલ ક્ષમતા એમની કેટલી છે, બધી વસ્તુઓ જોઈને ટેન્ડરથી કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરે છે. આ શું કહે છે? હવે આમાં આરક્ષણ હશે. હવે મને કહો સાહેબ, એ બ્રિજ બનાવવાનો છે કે તમારે તમારી ચૂંટણી જીતવાની છે? બીજા પણ કંઈ કામ છે કે નહીં? એટલું જ નહીં, એમણે ત્યાં સુધી મેનિફેસ્ટોમાં કહ્યું કે રમતમાં પણ હવે ધર્મના આધાર પર આરક્ષણ લાવશે. અરે ભાઈ, ખેલાડી સવારે 4 વાગે ઉઠીને પસીનો કાઢે છે જી,
ત્યારે જઈને ખેલાડી બને છે. જીવનના 15-20 વર્ષ એ ખપાવી નાખે છે. અને તમે કહેશો કે ઠીક છે ભાઈ, તમે આ માના ખોળામાંથી જન્મ્યા છે, તું નહીં બની શકે, એ માના ખોળામાંથી જન્મ્યો છે એટલે આવી જા. આ કેવી રીતે થઈ શકે છે? અને હિંમત એમની આવી વસ્તુઓ મેનિફેસ્ટોમાં લખવાની. શું દેશ આવી રીતે ચલાવશો? અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ. પરંતુ મોદીજી, આવી વાતો ખાન માર્કેટ ગેંગનું નામ લઈને આજ સુધી કોઈની હિંમત નથી થઈ એ કહેવાની, જે તમે કહો છો આટલા ખુલ્લામાં. એવું છે કે મારી આગળ પાછળ કોઈ રડવા વાળું નથી. હું દેશને માટે જીવું છું, હું દેશ માટે ઝઝુમું છું, અને મારી દરેક પળ દેશ માટે છે, અને એ બેકાર નહીં જવી જોઈએ. હું મારી દરેક પળ દેશને આપી રહ્યો છું, પણ હું વેસ્ટેજ નહીં થવા દઈશ મારી એક પણ પળને. અને એટલે જ જે ખોટું થઈ રહ્યું છે, તમે મને કહો. કાલે કોઈકે મને મોકલ્યું છે 9,000થી વધારે એવી જગ્યા છે ઇન્સ્ટિટ્યુશનલ, જેમાં એમણે એસસી, એસટી, ઓબીસીનું આરક્ષણ ખતમ કરી નાખ્યું. માઇનોરિટીનું નામ આપી દીધું, આરક્ષણ ખતમ કરી દીધું. એક પીએસયુને જો તમે પ્રાઇવેટાઇઝ કરો છો, તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હાઉસમાં બૂમો પાડે છે કે શું પ્રાઇવેટાઇઝેશન એટલે કરી રહ્યા છે કે પોતાની જાતે જ એસસી, એસટી કોટા હટી જશે તો દલિતોની નોકરીનું શું થશે? તમે 9,000 ઇન્સ્ટિટ્યુશન્સમાંથી એસસી, એસટી, ઓબીસી કોટા ખતમ કરી દીધા છે. જો આ સવાલ હું પૂછું છું, અને આ જે ખાન માર્કેટ ગેંગ છે, એ મોદીએ જમણો પગ પહેલા કેમ રાખ્યો, ડાબો પગ કેમ નહીં રાખ્યો, એના માટે એક અઠવાડિયું સુધી દેશનો સમય બરબાદ કરે છે. એમને ફુરસદ નથી કે એસસી, એસટી, ઓબીસીના આરક્ષણની રક્ષા માટે એમણે પણ તો અવાજ ઉઠાવવો જોઈએ. કેમ ચૂપ બેઠા છે? અને ત્યારે જઈને હું ખુલીને કહું છું કે એક ઇકોસિસ્ટમ જે એમના પાપોને સંભાળવાનું જ કામ કરે છે અને બીજાના સારાપણાને ખરાબપણામાં કન્વર્ટ કરવા માટે પોતાની પૂરી શક્તિ લગાવી દે છે. અને દેશને સમય સચેત કરવા ઈચ્છું છું. અને હવે જ્યારે બધી જગ્યાએ ફેલ થઈ ગયા, તો એમણે જ્યુડિશરીનો રસ્તો પકડ્યો. અદાલતોમાં જઈને બેસી જવાનું, હોબાળો કરવાનો અને પરિસ્થિતિઓને બદલવાની કોશિશ કરવાની. આ ઘણી ચિંતાનો વિષય છે દેશ માટે. તમારામાં યોગ્યતા છે, ક્ષમતા છે, સાચું છે, લોકતંત્ર છે, ચૂંટણી લડો, પાર્લામેન્ટમાં આવો, પોતાની વાત મૂકો. સરકાર ખોટું કરે છે તો એને રોકો. રીતો છે, કરવું નથી, હવા બગાડવી છે. હવે મમતા દીદીએ કીધું કે હાઈકોર્ટનો નિર્ણય છે આરક્ષણને લઈને, એ નહીં માને. હવે આ કહે છે કે મોદી સંવિધાન બદલી દેશે. હવે ઇન્દિરાજીએ કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય હું નહીં માનીશ, ઇમરજન્સી લાવ્યા. આ જ ચટ્ટાપટ્ટાના લોકો છે. એ લોકતંત્રને નથી માનતા. એમને માટે ચૂંટણી લોકતંત્રની શ્રદ્ધા નથી. ચૂંટણી સત્તા પ્રાપ્ત કરવાનું એક માધ્યમ છે. એમની શ્રદ્ધા લોકતંત્રમાં, મતદાતામાં, સંવિધાનમાં, ભારતના રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં નથી. અને એટલે જ હું જે પરિવારવાદની વિરુદ્ધ બોલું છું. કેમ બોલું છું? કારણ કે લોકતંત્રના પ્રતિ શ્રદ્ધા જ્યારે સમાપ્ત થઈ જાય છે, ત્યારે જઈને તેમને પરિવારવાદને ભરોસે ચલાવવું પડે છે. અને આ બધા લોકો, કોઈ મને કહે, કોઈ કોન્ફરન્સમાં જઈને કહે કે હું મારો દીકરો તમને સુપરત કરું છું. આ કયું લોકતંત્ર છે જી? આ કયું લોકતંત્ર છે? જનતા જનાર્દન નક્કી કરે છે જી. એ પપ્પાની કોન્સ્ટિટ્યુઅન્સી છે. સવાલ એ છે, એ તો આલ્બમ તો બતાવી રહ્યા છે, દાદીથી શરૂ થાય છે આલ્બમ.